નમસ્કાર રામ રામ મિત્રો જે ભાભરના રૂણી ગામે જે ચૌધરી સમાજ એકત્રિત થયો અને એકત્રિત થયા પછી જે ત્યાં સભા કરવામાં આવી, સભા કરવામાં આવ્યા પછી જે ઉન ગામે જે ઘટના બની છે, જે ઉન ગામે જે ઘર્ષણ થયું એના પછી જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એની અંદર જે 17 લોકોના પણ નામ આવ્યા છે અને જે 1000 થી વધુ 1000 જણના ટોળા વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે અને એની અંદર જે જાણીતા પત્રકાર દિલુભાઈ ચૌધરીનું પણ એની અંદર નામ આવ્યું છે અને એમના ઉપર પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ અને પૂરી ડિટેલથી વાતચીત કરવાના છીએ. જે આખી ઘટના બની છે, શાના માટે બની, શું બનીને હવે પછી આ ઘટનાની અંદર શું થવાનું છે એને લઈને સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ. ચેનલની અંદર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને અંત સુધી બન્યા રહેજો મિત્રો. આ વિડીયોની અંદર આપણે સમગ્ર વિસ્તૃતથી વાત તો મિત્રો આપણે શરૂઆતથી જો વાતચીત કરવામાં આવે તો જે હાલ આપણે જોઈ રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા માતા પિતાઓના વિડીયો આવી રહ્યા છે જે એમની દીકરીઓએ 12 મહિના અગાઉ 2 વર્ષ અગાઉ જે પ્રેમ લગ્ન કરી ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે તો અમને ન્યાય અપાવો એવા ઘણી બધી સમાજના હવે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો આપણે વાતચીત કરવા જઈએ તો જે પ્રેમ લગ્ન કરીને જે દીકરીઓ ભાગી જતી હતી એનો આપણે એનો જોવા જઈએ તો એનો પ્રત્યાઘાત એટલો બધો આટલા દિવસ સુધી નતો પડતો, પણ જે જાણીતા અને ફેમસ સિંગર કિંજલબેન રબારી જે ભાગીને પ્રેમ લગ્ન કર્યા એના પછી સોશિયલ મીડિયાની અંદર એટલા બધા સમાચાર ફેલાયા કે એમ તમામ લોકોને એમ ખબર પડી ગઈ કે જે કિંજલબેન રબારી ચૌધરી સમાજના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે અને જે આ પ્રકારના સમાચાર જે તમામ લોકોના સામે આવ્યા અને એની અંદર રબારી સમાજના લોકોએ પણ આની અંદર એમની પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું. તો સૌપ્રથમ જે વાવના જે કહી શકાય જે રબારી સમાજના અગ્રણી છે ઠાકરસિંહભાઈ રબારી, એમનું એક નિવેદન સામે આવ્યું ને એમને પણ એવું કીધું કે અમારી દીકરી અમને પાછી સોંપી દેવામાં આવે અને આ પ્રકારનો રબારી સમાજે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવી પડે એના માટે પ્રેમથી અમને અમારી દીકરી પાછી આપવામાં આવે. અને એના પછી જે રબારી સમાજના અન્ય યુવકો જે સામાજિક અગ્રણીઓ હતા, સાધુ સંતોના પણ વિડીયો સામે આવ્યા અને એમને પણ એક જ માંગ કરી કે જે આ ઘટના બની છે, જે આ ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે અને ખરેખર એમના માતા પિતા દુખી છે, તો આ પ્રકારના જે પ્રેમ લગ્ન કર્યા છે તો ચૌધરી સમાજ દ્વારા અમને અમારી દીકરી પાછી આપવામાં આવે, નહીં તો રબારી સમાજને આગામી સમયની અંદર કોઈ પણ જે આંદોલન કરવું પડે કે કોઈ પણ કાર્યવાહી કરવા પડે તો કરીશું. એ પ્રકારના તમામના નિવેદન સામે આવ્યા પછી ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ અને બેઠકની અંદર સમજૂતીથી અને પ્રેમથી જે આ મેટરની અંદર આખી મેટરની અંદર કિંજલબેન રબારીને એમને જે ચૌધરી પરિવાર દ્વારા પાછી સોંપી દેવામાં આવે છે અને પાછી સોંપી દેવામાં આવ્યા પછી આખી આ પ્રેમ લગ્ન ને ભાગીને લગ્નના જે વિવાદ થયો હતો એના ઉપર અંત આવી જાય છે. તો એના પછી મિત્રો આપણે વાતચીત કરીએ તો જે ભાભર તાલુકાના રોણી ગામના ચૌધરી પરિવારના જે ગરીબ જે દીકરી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા એ કંકુબેનના માતા પિતાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને સોશિયલ મીડિયાની અંદર કંકુબેનના માતા પિતાનો વિડીયો વાયરલ થયો એની અંદર એ વિનંતી કરી રહ્યા હતા કે અમારી દીકરીને રબારી સમાજનો યુવક જે ઉન ગામનો રબારી સમાજનો યુવક ભગાડીને લઈ ગયો છે એ દીકરીને અમારી દીકરીને અમને પાછી અપાવો, અમને ન્યાય આપો. તો એના માટે જે એમનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો, વિડીયો વાયરલ થયા પછી જે ચૌધરી સમાજના યુવકો આગળ આવ્યા અને એમને ન્યાય અપાવવા માટે એક માંગ કરી અને એ માંગ કરી અને જે એમને આગળ જે ન્યાય અપાવવા માટે આગળ આવીને જે ચૌધરી સમાજને એક તાતણે બંધાઈને એક જૂથ ઉપર આવીને એક સંમેલન બોલાવી અને સંમેલન મારફતે એ દીકરીને ન્યાય અપાવવા માટે સંમેલન બોલાવવામાં આવ્યું હતું. એની અંદર જે સંમેલન બોલાયું હતું જે ભાભર તાલુકાના રૂણી ગામે, એ સંમેલનની અંદર જે લોકો ચૌધરી સમાજના આખા ગુજરાતમાંથી લોકો આવ્યા હતા, રાજસ્થાનમાંથી લોકો આવ્યા હતા અને ખૂબ મોટી પ્રમાણની અંદર લોકો આવ્યા હતા. એ સંમેલનની અંદર પણ મિત્રો આપણે જોવા જઈએ તો બે મત જોવા મળ્યા. બે મત એવા જોવા મળ્યા કે જે આગેવાનો જે સમજુ આગેવાનો હતા, જે સ્થાનિક આગેવાનો હતા, એ લોકો કહી રહ્યા હતા કે જે આ પ્રકારના પ્રેમ લગ્નને લઈને જે આ ઘટના બની છે ને દીકરીને ભાગીને જે લગ્ન કર્યા છે ને રબારી સમાજનો જે ઉન ગામનો લઈ ગયો છે એની અંદર જે આ વિવાદ લગ્ન થયા છે એ 2 વર્ષ અગાઉ થયા છે અને એમને એક દીકરો પણ હતો. તો એમના લોકોએ એવું પણ વિનંતી કરી કે આપણે એમને મુદત આપીએ અને પ્રેમથી આનો સોલ્યુશન લાવીએ. તો જે ચૌધરી સમાજના ઘણા બધા આગેવાનો એક કાકાએ પણ આપણે નિવેદન બધા સાંભળ્યું છે, એ વિનંતી કરી રહ્યા હતા કે એકદમ આજે ને આજે આનું સોલ્યુશન આવતું નથી, 5 દિવસની મુદત આપો
અને મિત્રો જે ઉન ગામના સરપંચનું પણ નિવેદન સામે આવ્યું. સરપંચનું પણ એવું કહેવું છે કે મારા જોડે વાતચીત કરવામાં આવીને અમે એમને 5 દિવસની મુદત આપી હતી કે તમારી દીકરીને અમે પરત આપી દઈશું, અમને 5 દિવસની મુદત આપો. અને જે કંકુબેન ચૌધરીએ જે યુવક સાથે લગ્ન કર્યા હતા એ ઉન ગામની અંદર, એ ગામની અંદર છે જ નહીં હાજર, એ પ્રકારનું એમનું કહેવામાં આવ્યું હતું. અને જે એના પછી જે એમને મુદત માંગી હતી ને જે સભા યોજાઈ ચૌધરી સમાજની, એ સભાની અંદર પણ જે 42 ગોળના ચૌધરી સમાજના આગેવાનો હતા, એ આગેવાનોએ પણ પૂરી એની જવાબદારી લીધી હતી કે આ દીકરીને પાછી લાવવાની જવાબદારી અમારી. 5-7 દિવસની જે એમને મુદત માંગી હતી અને મુદત માંગ્યા પછી એમને પણ આખી જવાબદારી લીધી હતી. પણ એના પછી મિત્રો શું થયું, એના પછી જે નવયુવાનો કહી શકાય, જે અમુક યુવાનોના સ્ટેટમેન્ટ એટલા આક્રમક હતા કે એમને આખો માહોલને ગરમ કરી નાખ્યો. અને એ લોકોએ એવા સ્ટેટમેન્ટ આપ્યા કે આમ ઉગ્ર રીતે આખું ભાષણ, એમના ભાષણ હતા. અને એની અંદર જે એક મહિલા આગેવાન જે શીતલબેન ચૌધરી હતા, એમનું પણ એવું જ એક નિવેદન હતું જે આપણે સોશિયલ મીડિયાની અંદર જોયું. એમનું પણ એવું કહેવું હતું કે હાલના હાલ ન્યાય મળવો જોઈએ, 25 ગાડીઓ કાઢોને ઉન ગામમાં જઈને આપણી દીકરીને આપણે પાછી લઈ આવીએ. તો મિત્રો આપણે જો વાતચીત કરવા જઈએ તો જે એમને લગ્ન કર્યા હતા, પ્રેમ લગ્ન કાયદાની ભાષાની અંદર કર્યા હતા. અને કાયદાની ભાષાની અંદર જે પ્રેમ લગ્ન એમને કર્યા હતા, એના પછી જે આ પ્રકારનો જે બે સમાજો વચ્ચે જે વિવાદ જાગ્યો, એ સમજૂતીથી કરી શકાય, જોર જબરાઈથી ન કરી શકાય. અને જે કોઈ પણ ગામની અંદર આ રીતે ઉશ્કેરીને લોકોને લઈ જવાને, તો એ લઈ જવામાં આવે તો એ પ્રકારની જવાબદારી પણ અમુક બનતી હોય છે. જે આ ઘટના બનીને આ પ્રકારે ઉશ્કેરીને લોકોને ત્યાં ઉન ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં જે દ્રશ્યો સર્જાયા, ત્યાં જે મામલો જે બન્યો છે, એના પછી જે મારામારીને ગાડીઓના કાચ તોડવાને ઘણા બધા જે મામલો બન્યો, એની અંદર એક દરબાર સમાજના પણ નિવેદન સામે આવ્યું કે અમારા ઘરમાં ઘૂસીને પણ અમારા ત્યાં પણ તોડફોડ કરવામાં આવે છે, અમે તો આની અંદર જાણતા નથી. તો મિત્રો અન્ય ગામની અંદર આ રીતે ડાયરેક્ટ પોકી જવું અને આ રીતે જવું એ યોગ્ય નથી. પણ મહત્વની વાત કરવામાં આવે તો જે આ ઘટના બની, એ ઘટના બન્યા પછી જે 1000 જણના ટોળા વિરુદ્ધ અને 17 જણને આરોપી બનાવીને એની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી. અને પોલીસ ત્યાં જે આ ઘટના બનીને પોલીસ પણ ત્યાં પહોંચી જાય છે અને પોલીસે સહી સલામત રીતે આખો મામલો થાળે પાડી અને ત્યાં જે લોકો હતા એ લોકોને લાઠીચાર્જ કરીને કે ટીયર ગેસ છોડીને ત્યાંથી ભગાડી દીધા અને આખા ટોળાને વિખેરી નાખ્યા. અને એના પછી કોઈ મોટી ઘટના ન બનવા દીધી, પોલીસ હાજર હતી એટલે. એના પછી જે એફઆઈઆર દાખલ થઈ, એમાં 17 જણના જે નામ આવ્યા, એની અંદર જે લોકોએ એમના ઉપર એવો આરોપ છે કે આ લોકોએ અમને ઉશ્કેરીને આ એક પ્લાનિંગ બંધ આ કાવતરું કરવામાં આવ્યું છે. જે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈનો એક ડિબેટની અંદર આપણે લાઈવ જોયું હતું, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ બે સમાજને બદનામ કરવા માટે અમુક લોકો દ્વારા કાવતરું કરવામાં આવ્યું છે. 5-6 લોકો દ્વારા કાવતરું આખું ઘડવામાં આવ્યું હતું. બાકી આખો સમાજ આની અંદર આ પ્રકારના જે મામલો બનતો એની અંદર હોતો નથી. પણ 5-25 લોકોએ આ પ્રકારનું કાવતરું બનીને આ કરીને ઘડીને આ બધું કરવામાં આવ્યું છે. એની અંદર મિત્રો આપણે વાતચીત કરવા જઈએ તો કે જાણીતા યુટ્યુબર પત્રકાર જે દિલુભાઈ ચૌધરી છે, હંમેશા માટે જે એમને તટસ્થ એમના વિડીયો આવતા હોય છે અને સતત લોકોને જે કોઈ પણ જે ઘટના બની હોય એની જાણકારી આપતા હોય છે અને ખૂબ સારી રીતે એ માહિતી પણ આપતા હોય છે અને લોકો એમના વિડીયો જોવા માટે રાહ પણ જોતા હોય છે. એવા દિલુભાઈ ચૌધરીનું એની અંદર નામ આવ્યું. તો દિલુભાઈ ચૌધરીનું એની અંદર નામ કેવી રીતે આવ્યું એ પણ એક ઠાકરસિંહભાઈની ડિબેટની અંદર ઠાકરસિંહભાઈ કહી રહ્યા હતા કે તમે પણ આની અંદર ઉશ્કેરણી કરી છે અને લોકોને આ રીતે આ જે ઘટના બની છે એની અંદર ઉશ્કેરણી કરી છે. તો જે દિલુભાઈ ચૌધરી પણ ડિબેટની અંદર લાઈવ જોડાયા હતા. દિલુભાઈ કહી રહ્યા હતા કે હું પત્રકાર તરીકે ત્યાં ગયો હતો, મેં કોઈ પણ પ્રકારનું ભાષણ આપ્યું નથી. અને ખરેખર મિત્રો દિલુભાઈ એની અંદર જે મીટિંગ હતી એ સભાની અંદર કોઈ ભાષણ એમને આપ્યું નથી અને કોઈ ભાષણ પણ એમને આપ્યું નથી ને ઉન ગામની અંદર એ ગયા હોય એવો પણ કોઈ પુરાવો છે નહીં. જે આ ઘટના બની હતી એ દિવસે ત્યાં અન્ય યુવકો, જે ચૌધરી સમાજના યુવકો ગયા હતા અને જે મહિલા આગેવાન હતા એ પણ ગયા હતા, પણ દિલુભાઈ ચૌધરી ત્યાં ગયા નતા. એ પ્રકારનો કોઈ ફોટો કે વિડીયોની અંદર કોઈ પુરાવો છે નહીં. અને દિલુભાઈ પણ કહી રહ્યા હતા કે હું ત્યાં ગયો નથી અને મેં કોઈ ભાષણ પણ નથી કર્યું સભાની અંદર.
તો મારું નામ કેવી રીતે તમે આપી શકો? જે લોકોએ ભાષણ કર્યું છે એમના નામ આપો એ બરાબર છે, જે લોકોએ આ કાવતરું કર્યું એમના નામ આપો એ બરાબર છે. બાકી મારી આની અંદર કોઈ જવાબદારી નથી અને મેં કોઈ પણ જાતનું ઉશ્કેરણીજનક ભાષણ પણ નથી કર્યું અને એમને પણ મેં કોઈ પ્રકારનું ભાષણ નથી કર્યું. તો જે દિલુભાઈ ઉપર પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે, તો આપણે જોવા જઈએ તો દિલુભાઈ ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો છે, એક રીતે જોવા જઈએ તો દિલુભાઈ તેઓ કોઈ ભાષણ નતું કર્યું, ત્યાં ઉન ગામે પણ દિલુભાઈ નતા ગયા અને અન્ય લોકો દ્વારા જે આ ઉશ્કેરણીજનક ભાષણો કરીને જે આખો વિવાદ સર્જાયો એના જવાબદાર પણ એમને જ ઠેરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે અને અમુક લોકોની ધરપકડ પણ આની અંદર કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. હવે આગળના ન્યૂઝ શું હોય છે હું તમને વિડીયો મારફતે જરૂર જણાવીશ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટની અંદર તમારો રાય બતાવવાનો ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.